બે દિવસમાં ઇંગ્લિશ વાંચ્યું, તૈયાર કર્યું અને પરીક્ષાની અંદર એક સેન્ટેન્સ આવ્યું, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું હતું. શું વાક્ય હતું? મારા પિતાજી 12 વાગ્યા સુધી ભાનમાં હતા, 12 વાગ્યા પછી બેભાન થઈ ગયા. અને ભાષાંતર કર્યું, till 12 o'clock my father was in sense, after 12 o'clock he became nonsense. આ આપણું ભાષાનું જ્ઞાન છે. સાચી ભાષાનું જ્ઞાન ચેન્નઈનો આ છોકરો યુટ્યુબ થી શીખ્યો છે, કોઈ કોચિંગ નહીં. અરે ટ્યુશનની વાતો, ટ્યુશન થી શીખી શકાય છે બધું. પર્સનલ કોચિંગ હોય તો તમે આગળ વધી શકો છો. આ યુટ્યુબ થી 106 ભાષા શીખે છે. આપણે યુટ્યુબ થી શીખેલું ભૂલી જઈએ છીએ. જે સારું શીખ્યું છે ભૂલી જઈએ છીએ, એવું જોઈએ છીએ. કંઈક સારું શીખવાનો પ્રયત્ન, સતત સુધારણા. અને સતત સુધારણામાં યાદ કરવો છે મારે રોનાલ્ડોને. જો વાહ, જો રાજી થયા ને. રોનાલ્ડો તમારા મામા માસીના હગા થાય છે. કેમ રોનાલ્ડો થી રાજી થવાય છે? ઇન્સ્ટા પર એના ફોલોઅર કેટલા છે? 20 કરોડ. વિશ્વમાં મહત્તમ ફોલોઅર ધરાવતો કોઈ પ્લેયર હોય તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. એક પેજની પેઇડ એડ આપવાના, ઇન્સ્ટા પર એક જ પેજ મૂકે એડવર્ટાઇઝનું, એના 7 કરોડ રૂપિયા લે છે. 7 કરોડ રૂપિયા. હવે ધ્યાનથી સાંભળજો, હું રોનાલ્ડોની આવક બોલું છું, બધા ગણજો. હા, મેચ તો બધાને લગભગ આવડે છે. દર વર્ષે 7 અબજ 67 કરોડ 64 લાખ 50,380 રૂપિયા ગયા વર્ષે કમાયો છે. રોજના રોનાલ્ડોની, એક દિવસની રોનાલ્ડોની આવક છે 2,95,24,809. એક દિવસના 2 કરોડ કમાય છે. ગૂગલ પર સર્ચ કરવાની છૂટ છે. હું કોઈ અભણ બાવો નથી. કેટલા રૂપિયા કમાય છે એક દિવસના? એકવાર મેં લેક્ચરમાં વાત કરી તો એક છોકરો મને મળવા આવ્યો. મને કે સ્વામી આટલા બધાનું કરે હું? મને કે પાણીપુરી ખાઈ ખાઈને કેટલાની ખાય? વડાપાઉં ખાઈ ખાઈને કેટલાના ખાય? ટી શર્ટ, શૂઝ, ટાઇટનની ક્લોક હોય, રિબનના ગ્લાસ હોય, રિબોકના શૂઝ હોય, વુડલેન્ડના શૂઝ હોય, પહેરીને કેટલાનું પહેરે? આટલા બધાનું કરે શું? રોનાલ્ડો એને મળતા પૈસાનું કરે છે શું? એ પ્રશ્ન ન પૂછ. રોનાલ્ડોમાં એવું શું છે કે લોકો એને આટલા પૈસા આપે છે? એનામાં એવું શું છે? આપણા લોકો બી થયા પછી શાપરમાં, મેટોડામાં, સાંભળજો, એન્જિનિયરિંગ બ્રાન્ચ વાળા, એ ગ્રુપ વાળા, બી કર્યા પછી શાપરમાં, મેટોડામાં, આજીમાં, ભક્તિનગરમાં રિઝ્યુમ લઈને ભીખ માંગવા જાય છે કે અલ્લાહ કે નામ પે દે દે બી હુઆ હો, 5,000 की 7,000 की 8,000 की एक नौकरी दे दे. सुधारणा કર્યા વગર ક્યારે બી ના સર્ટિફિકેટો, there is no value of any certificate. ચાહે તમે બી હોય, એમઈ હોય, nothing else. એ બધાની વચ્ચે સતત સુધારો. શિક્ષણ પદ્ધતિ બદલવાના પ્રયત્ન ન કરો, તમારી શિક્ષણ કરવાની સ્ટાઇલને બદલી નાખો. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, સતત સ્વ સુધારણાથી જીત પ્રાપ્ત થશે. તમારામાં સુધારો જ કરવો નથી. ઝી આવી ગયું એટલે કેટલાક બોલશે કે ઝી પાછું અઘરું લાયા. હજુ તો અઘરું આવશે. આ ડોબાઓ ભેગા કરવાના છે ગુજરાતમાં. જે બી થયા પછી મિકેનિકલ એન્જિનિયર હોય અને એને વર્નિયર કેલિપર્સ વાપરતા ના આવડવું હોય, એને આઈટીઆઈમાં જવાય, બી ના કરાય. કેમિકલ એન્જિનિયર થયા પછી Na+Cl = NaCl કે KMO3 ના આચા નામ ના આવડતા હોય, એને કેમિકલ એન્જિનિયર ના થવાય. હજુ શિક્ષણ મજબૂત થશે અને હજુ તો વધારે પાવરફુલ થશે. જી આવશે, નીટ આવશે, હજુ અઘરું થશે. સુધારો આપણામાં કરવો છે. શિક્ષણમાં કેમ પરીક્ષાઓ કરી, કેમ સિલેબસ બદલી નાખ્યા, કેમ આટલા સબ્જેક્ટના આવા પેપર? અરે સીએમાં પેપર સ્ટાઇલ હોતી જ નથી. એવરી યર દે ચેન્જ ધ પેપર સ્ટાઇલ. દર વર્ષે સીએની પેપર સ્ટાઇલ બદલી નાખે છે. યુપીએસસીની અંદર સ્ટાઇલ બદલે છે. આપણે થોડોક પ્રયત્ન આ કરવો છે. સુધારા મારામાં કરવા છે. સેકન્ડ ટોપિક, જીત પ્રાપ્ત થશે સાહસિક સ્વપ્નશીલ સ્વભાવથી. જીત કોણ પ્રાપ્ત કરી શકે? સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. માએ કાંગલાઓનું કામ જ નથી. સાવ ડરપોક હોય. ભારતની બોર્ડર ઉપર ભારતનો સૈનિક ગયો હોય અને ત્યાં પછી પાકિસ્તાન વાળાને રિક્વેસ્ટ કરે કે પ્લીઝ યાર ગોળી ના છોડતો, અને મારે તો પગમાં મારજે, અને બોમ્બ તો ના ફોડતો. ભારતનો સૈનિક એ સામેવાળા સૈનિકને વિનંતી કરે,
વિરાટ કોહલી કોઈ દિવસ મેચમાં ગયા પછી સામેના બોલરને એમ કે પ્લીઝ યાર 2 ટપ્પી તો પાડજે, ફૂલ ટોસ નાખજે, સ્પિન બહુ ના કરતો. કોહલી એ બોલરને રિક્વેસ્ટ ના કરે, બોલરને કે તારે જેમ નાખવા એ નાખ, તારા દરેક બોલને ચોગ્ગા ને છગ્ગામાં જોડવા છે. આ કોહલી છે. એમ સારો વિદ્યાર્થી કોઈ દિવસ શિક્ષકને કે સ્ટાફને કે સંચાલકોને વિનંતી ના કરે કે પેપર સહેલું કાઢજો, તમારે જે કાઢવું એ કાઢો, એમાં સ્કોર કરવો એ મારું કામ છે. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ, થોડોક સાહસિક સ્વભાવ કેળવો તો કંઈક કામ થશે. ભારતને આગળ લઈ જવું છે, એની વચ્ચે આપણે આ કામ કરવાનું. મુંબઈના બ્રોડવે થિયેટરમાં બૈજુ બાવરા નામના ફિલ્મનો એક પ્રીમિયર શો ચાલુ હતો. સંગીતકાર નૌશાદ, નામ કેટલાકે સાંભળ્યું હશે, મ્યુઝિશિયન સંગીતકાર નૌશાદ અલી એ જોતા હતા શો, અને પ્રોડ્યુસર વિજય ભટ્ટ હતા. એટલે એણે નૌશાદ સામે જોયું તો નૌશાદ બૈજુ બાવરા ફિલ્મ છે, આ સંચાલકોને ખ્યાલ છે, બૈજુ બાવરા ફિલ્મ જોતા જોતા રડતા હતા. એટલે પ્રોડ્યુસરે મ્યુઝિશિયનને પ્રશ્ન પૂછ્યો કે નૌશાદ સાહેબ, આ ફિલ્મ જોઈને કેમ રડો છો? પછી નૌશાદ બોલ્યા કે સાહેબ, ભૂતકાળમાં આ થિયેટરની બહાર જે ફૂટપાથ છે એના પર હું ભિખારી તરીકે સૂતો હતો અને ભીખ માગતો હતો. આ થિયેટરની બહાર ફૂટપાથ ઉપર ભીખ માગતો અને સૂતો હતો, અને એ સમયે હું સપનું જોતો હતો કે ભવિષ્યમાં આ ફિલ્મમાં મારી, આ થિયેટરની અંદર મારી ફિલ્મ રિલીઝ થાય. જે ફૂટપાથ પર ભીખ માગતો હોય એ છોકરો સપના કેવા જોવે છે? આપણે કોઈ દિવસ આવા સપના, આવા સંકલ્પો. એક છોકરાને મેં પૂછ્યું શું બનવું છે? મને કે કંડક્ટર. રાજકોટમાં કંડક્ટર? તું કેમ કંડક્ટર? મને કે ટિકિટ ન લેવી પડે ને. શું આવા સાવ નાખી દેવા જેવા સંકલ્પ કરો છો? બનવું તો કંઈક સારા બનવું છે. જોસેફ બેઝોસ નામ સાંભળ્યું છે? કોણ છે? એમેઝોનના માલિક છે. એની આવક માથા પર વાળ એકે નથી, પણ ગામ આખાના વાળ ખેંચી લે એવો છે. માથામાં વાળ નથી, પણ અનેક લોકોના વાળ કરતા અધિક પૈસા એની પાસે છે. એની આવક છે $121 બિલિયન. દર સેકન્ડે જોસેફ દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. એ જોસેફની લાઈફ મેં વાંચી. એ શું કહે છે? એમેઝોન સીધી ઓનલાઈન સ્ટાર્ટ નથી થઈ ગઈ. હું મારી જાતે પેકેટ્સ સર્વિસ આપવા માટે, ડિલિવરી કરવા માટે હું મારી જાતે જતો હતો, અને પુસ્તકો વેચતા વેચતા હું સંકલ્પ કરતો હતો કે ભવિષ્યમાં મારી કંપની ઊભી કરીશ. સ્વપ્નશીલ સ્વભાવ, સાહસિક સ્વભાવ. ઇન્ફોસિસના માલિક કોણ છે? નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસના વડા. અમદાવાદ IIM સર્વિસ કરતા હતા. કમ્પ્યુટર શીખવા માટે રોજના 20 કલાક કોલેજમાં એક તો સર્વિસ કરવાની, કમ્પ્યુટર પોતાનું હતું નહીં, એટલે કોલેજનું કમ્પ્યુટર વાપરતા. રાતના 8 થી સવારના 3 વાગ્યા સુધી કમ્પ્યુટર પર મહેનત કરતા, થોડુંક સૂઈ અને પાછા જોબ પર લાગી જતા હતા. પોતાની પત્નીની બંગડીઓ વેચીને નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસની સ્થાપના કરી. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ. અને આજે વાત કરવી છે મારે વોરેન બફેટની. વિશ્વ પ્રસિદ્ધ વેપારી છે આ વોરેન. 5 વર્ષની ઉંમરે વોરેને ઘરની બહાર ગમ સ્ટેન્ડ બનાવીને ચુંગમ વેચવાનો ધંધો કર્યો હતો. ચુઈંગમ વેચવાનો ધંધો 5 વર્ષે. સાંભળજો, ગુજરાતની વેપારી પ્રજા છે ને, અત્યાર સુધી એમ માનતો હતો કે ગુજરાતી જ વેપારી છે. આનું મેં વાંચ્યા પછી મને એમ લાગ્યું કે ગુજરાતીને આંટી મારે ને એવો વેપારી વોરેન બફેટ છે. ધ્યાનથી સાંભળજો, કેવો વેપારી છે. 5 વર્ષે ચુઈંગમ વેચવાનો ધંધો શરૂ કર્યો. 6 વર્ષે કોકોકોલા આજુબાજુના ઘરમાં વેચવા જાય અને 20 સેન્ટનો નફો કર્યો. એને એપેન્ડિક્સ થઈ હતી, એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તો નર્સ એની ટ્રીટમેન્ટ કરતી હતી. તો નર્સને શું કે જોજો, એક દિવસ મારી પાસે બહુ ડોલર હશે અને મારા ફોટા છાપામાં છપાશે. હોસ્પિટલમાં નર્સને એમ કહે છે 11 વર્ષે તો એણે શેર બજારમાં પ્રવેશ કરી લીધો હતો. એટ ધ એજ ઓફ 11 યર્સ. અહીંયા આમાંથી 18, 19 કે 21 વર્ષે શેર બજારનો કેટલાકને ખબર નહીં હોય. ડબ્બા ટ્રેડિંગ ખબર હશે રાજકોટ વાળાને, પણ શેર બજાર 12 વર્ષની ઉંમરે 500 ઘરોમાં છાપું નાખવા જતો હતો. કેલેન્ડર વેચે, જૂની પસ્તી ખરીદે. 12 વર્ષે દર મહિને $175 કમાણી કરતો હતો. હવે મજા આવે એવી વાત તો એ છે
કે એને પહેલું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું 14 વર્ષની ઉંમરે. 14 વર્ષની ઉંમરે તો ઇન્કમટેક્સ રિટર્ન ભરી દીધું હતું અને 15 વર્ષે પોતાની બચતમાંથી 40 એકર જમીન ખરીદી લીધી. 15 વર્ષે 40 એકર જમીન ખરીદી લીધી. વાળંદની દુકાનમાં એક વિડીયો ગેમનું મશીન મૂકી આવ્યો, પિન્ટબોલ ગેમનું મશીન મૂક્યું, એમાંથી કમાણી શરૂ કરી. મિત્રો, સંકલ્પ તો મોટા કરો. થઈ શકે છે આપણી વચ્ચે રહેલા આવા લોકો કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર કાર્ય કરે છે. આજે મારે યાદ કરવી છે ભારતની એવી દીકરી અરુણિમા સિંહા, જેને લખનઉ જતા ટ્રેનની અંદર ગુંડાઓએ ફેંકી દીધી. ટ્રેનની ટ્રેક પર પડી, એનો પગ કપાઈ ગયો. 11 એપ્રિલ 2011 ઘટના બની. હોસ્પિટલમાંથી સાજી થયા પછી ઘરે ન ગઈ આ છોકરી. પહેલી ક્યાં ગઈ? જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તો એવી પ્રસિદ્ધ બાઈ બચેન્દ્રી પાલના ત્યાં ગઈ. પ્રથમ લેડી હતી બચેન્દ્રી પાલ, એના ત્યાં ગઈ. અરુણિમા સિંહા ત્યાં જઈને કહે છે કે મારે એવરેસ્ટ સર કરવો છે. એક પગ કપાઈ ગયો છે, પ્રોસ્થેટિક લેગ છે, બનાવટી પગ છે. બચેન્દ્રી પાલે આ છોકરીને જોઈને એની હાલત, એક પગ ઉપર સરખી ઊભી નથી રહી શકતી, બગલની અંદર ઘોડી ભરાયેલી છે, અને કે તું એવરેસ્ટ સર કરીશ? હા, કે આઈ વિલ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. અને એ સમયે બચેન્દ્રી પાલ કહે છે કે દીકરી, એક પગથી એવરેસ્ટ સર કરવો અઘરો છે, પણ તારું આ સાહસ જોઈને આજે હું સાબિતી આપું છું કે એવરેસ્ટ તો તું સર કરી ચૂકી છે, હવે ખાલી દુનિયાને બતાવવાનું જ બાકી છે. સર કરી લીધો તે. તારા મનમાં આટલો દ્રઢ સંકલ્પ હોય, સર થઈ ગયો છે. સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી વિભૂતિ હતા, કેવળ 6 ચોપડી ભણેલા. આ એક મંદિર તમે જોવો છો ને, એવા 55 દેશની અંદર 1300 મંદિરો છે. અને તમારી નજર સમક્ષ 2 સંતો છીએ, આવા વિશ્વની અંદર 1100 ભણેલા ગણેલા સાધુઓ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા છે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે, અને આવનારા 4 વર્ષમાં અમેરિકાની અંદર 254 એકરમાં અક્ષરધામ બની રહ્યું છે. સંકલ્પ, સાહસિક સ્વભાવ. જે સમયે અબુધાબીમાં, મુસ્લિમ કન્ટ્રીમાં, મુસલમાનના દેશની અંદર જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ કે જય અંબે પણ ન બોલી શકાય, તમે રૂમમાં બંધ થઈ અને માતા કે મહાદેવનું નામ લેવું પડે એટલા રૂઢિચુસ્ત કાયદા ત્યાં હતા. અને એ સમયે 1997માં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા, રણમાં પગ મૂક્યો અબુધાબીમાં, ગલ્ફ કન્ટ્રીઝમાં, અને પ્રમુખ સ્વામીજી એ સમયે બોલ્યા હતા કે ભારતીયો ખૂબ રહે છે અને ભારતીય તો આસ્થા સાથે, શ્રદ્ધા સાથે જોડાયેલા માણસ છે, તો સંકલ્પ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અહીંયા મોટું મંદિર થાય. 1997માં સંકલ્પ કર્યો તો 2018માં અબુધાબીના મુસ્લિમ શેખે ત્યાં BAPS સંસ્થાને 24 એકર જમીન મંદિર કરવા માટે મફત આપી, અને ત્યાં ભવ્ય મંદિર થશે. સંકલ્પ તો કરો, સાહસિક સ્વભાવ તો રાખો. કેટલાક પહેલેથી નેગેટિવ હોય. એકવાર 2 મિત્રો ભેગા થયા, રાજકોટના હતા, અને બંને જણા વાતે વળગ્યા. બંને જણા કે આપણા દેશની વસ્તી 1.25 અબજ, પેલો કે 1.25 અબજને બાજુ પર છોડ, 1 અબજ તો ગણ. 1 અબજની વસ્તી છે, છતાં ભારતમાં પ્રગતિ કેમ નથી થતી? આપણે બુલેટ ટ્રેન જાપાનથી લાવવી પડે, આપણે આઈફોન અમેરિકાથી લાવવો પડે, આપણે મિગ વિમાન બીજા દેશ પાસેથી લાવવા પડે, આપણે રફેલ પેલું ફાઇટર એ બીજા પાસેથી લાવવું પડે. કેમ આપણે જાતે પ્રગતિ નથી કરી શકતા? 1 અબજ માણસો કરે છે શું? બંને જણા વચ્ચે ચર્ચા થઈ. એટલે પેલો મિત્ર કે 1 અબજ વસ્તી દેખાય છે, પણ એકચ્યુઅલી કરે છે તું, તને સમજાવું. 100 કરોડમાંથી 1 કરોડ તો ભિખારી છે, બિચારા ભીખ માગે છે રિંગ રોડ પર કે રેસકોર્સ પર ઊભા રહીને, એટલે એ તો કશા કામના નહીં. પણ કે બાકીના તો કરે ને, 1 કરોડ તો હોસ્પિટલમાં છે, એ શું કરવાના દેશની પ્રગતિ? એ તો બિચારા માંડ માંડ દિવસો કાઢે છે. પણ કે બાકીના 1 કરોડ આખા ભારતના નાના મોટા નેતાઓ છે, એ તો લેવામાં પડ્યા છે. 1 કરોડ તો નેતાઓ છે, નાના મોટા, સરપંચથી શરૂ કરીને છેક ઉપર સુધીના. પછી કે બાકીની જનસંખ્યા એ કે 2 કરોડ તો 5 વર્ષથી નાના છે. 2 કરોડ તો 5 વર્ષથી નાના છે, તો માંડ ડાયપર બદલે છે. એ લોકો શું દેશ બદલવાના? પણ કે બાકીના એ કે 7 કરોડ તો રિટાયર્ડ છે. ભારતમાં 7 કરોડ તો રિટાયર્ડ છે, એ લોકો બિચારા માંડ માંડ મેથી શાકભાજી સુધારે, છોકરાને હિંચકો નાખે.
આવું કરે, ટાઈમ પાસ કરે, એ શું દેશ બદલે? પણ કે બાકીના એ કે 10 કરોડ